મિત્રો અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના સાપકડા ગામે. અહીં સાપકડા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતના ખેતરમાંથી વીજ લાઇન પસાર કરવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે વળતર આપવામાં આવતું નથી. વળતર આપ્યા પહેલાં જે છે એ કંપની પોલીસના જોરે ખેડૂતના ખેતરમાં કામગીરી કરી રહી છે. તેની સાથે ખેડૂતોને ખેતરે પણ જવા દેવામાં આવતું નથી, આવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ બધા ખેડૂતો આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી. શું તમારું નામ? નારાયણભાઈ કેશાભાઈ મારું નામ. નારાયણભાઈ, તમારી અહીંયા કેટલા વીઘા જગ્યા છે ને તમારા જગ્યામાં વીજ પોલ આવે છે તો કેટલું વળતર થાય અને કેટલું આપવામાં આવ્યું? હજુ સુધી આપવામાં જ ન થયું. શું પ્રશ્ન? સાહેબ અમારે લસણ હતું એનું આવી ગયા પૈસા, અને અત્યારે ખોખી વાવી છે એનું માપ નથી કરી દેતા. જે નુકસાનીની 7 વીઘાની ખોખી છે, પારે મરચી વાવી છે, એટલે અને લાઈન અત્યારે ખાલી કરવા લોખંડની આવી ગાડી તો અહીંયા બોરની સાઈડમાં પાછી ઊભી રહીને બોર બગાડવાની શક્યતા. આગળ લાઈનને તૂટીને તોડી નાખીને પહેલી વાર બોક્સિંગ ભરવા લઈ ગયા હતા ગાડી, એ નથી હમી કરી દીધી. એવું ના તકલીફ રહે અમને. વળતર કેટલી બાકી તમારે લેવા? વળતર આ બોક્સિંગનું વળતર આવ્યું નથી, અને આ જે અત્યારે ખૂંદ્યું 6-7 વીઘાની ખોખી એ અમને માપીને પૈસા કરી દે, અમને આપી દે. શું પ્રશ્ન તમને અત્યારે? શું પ્રશ્ન અત્યારે? પ્રશ્ન આ બધું ખૂંદી વાયરું એ પ્રશ્ન અમને આપી દે, વળતર આપી દે પહેલા, અને પછી ચાલુ કરે અમને. મારું નામ ચાવડા વિનેશભાઈ મનજીભાઈ. કાલ સાંજે પાવર ગ્રીડના સાહેબ આવ્યા. પાવર ગ્રીડના સાહેબ કે આ ખેતરની અંદર કામ કરવાનું છે, તો કેશાભાઈ નરસિંહભાઈ ને અમે બધા ખેડૂતો સાથે મળીને આવ્યા. તો કે તમારે તમારા ખેતરે રહેવાનું, બરાબર? તો કીધું અમે અમારું ખેતરને અમે ગામના છીએ, સાથે જીવશું, સાથે મરશું અને સાથે જ રહીશું. તમારે ગોળી મારવી હોય તો મારી દો. કાલ મને એવો ઢસડીને પોલીસે ટીંગાટોળી કરીને ગાડીમાં નાખ્યો, બરાબર? તો ગાડીમાં નાખીને કે ચાલો તમને હળવદ લઈ જવાના છે. તો ગામ લોકોએ અમારા સારો સહકારથી અમને હેઠે ઉતરાયા, બરાબર? અને તે પછી આવડા લોકોએ ભરાણ્યા નારાયણભાઈ કેશાભાઈના ખેતરમાં આખું ટ્રેક્ટર નાખી અને આ અત્યારે આશરે 7 થી 8 વીઘાનો ખોખીનો પાક નષ્ટ કરી નાખ્યો. આશરે અત્યારે 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન છે. એ તો હજી દેવું રહ્યું, પણ આગળનું વળતર હજી બાકી છે. અહીંયા ઠેઠ નરસિંહ તિકમ વખતના લીમડા 100 વર્ષ જૂના 10 લીમડા કાઢી નાખ્યા છે. તો કે સાહેબ કે અમે આપશું અને અત્યારે કામ કરવું હોય તો કે આ જો પ્રાંત સાહેબની આ બધા જ બિલ છે મારી પાસે. પ્રાંત સાહેબ કે આ 7 દિવસની અંદર ભરપાઈ કરી પછી કામ કરવું. તો આપણે એ સમજવું છે તમારા ગામમાંથી કેટલા વીજ પોલ નીકળે છે અહીંયાથી, આ ટાવરો, અને કેટલા ખેડૂતોનું વળતર બાકી છે ને કેટલા ખેડૂતોને ચૂકવવામાં આવ્યું? અત્યારે મારા ધાર્યા પ્રમાણે અમારે 7 થી 8 લોકોને બાગાયતનું વળતર પૂરેપૂરું બાકી જ છે. કે બાગાયતનું ખેત કામ કે તમારે હે ને કે પ્રોસેસમાં છે. 6 મહિનાથી આ પ્રોસેસમાં, એક દી પ્રાંતમાં, એક દી મામલતદારમાં, એક દી પ્રાંતમાં, અને પ્રાંતમાં જઈ તો કે આ મામલતદારને કરવાનું, મામલતદાર જઈ તો કે રેવન્યુને કરવાનું હોય. પછી આમ ને આમ અમે ધક્કા ખાઈને કંટાળી અંતે અમે કીધું કે આપણે અહીંયા કામ કરવા ત્યારે વિરોધ કરશું. આપણને તો પેમેન્ટ તો આપવું જ પડશે, કામ કરવું છે તો પેમેન્ટ આપવું પડશે. તો આજ અમારી એક જ માંગ છે, કેશા નરસિંહની વાડીની અંદર જો પેમેન્ટ થશે તો જ કામ કરવા દઈશું. અને જો પોલીસને એમને આગળ કરીને ગોળી મારવી હોય તો ગોળી મારવા, પહેલી ગોળી મને પોલીસ મારે, કંપનીવાળા મરાવે, બરાબર? તો મને બીક નથી. મરવાનું હોય એક વખત આ જીવનની અંદર આવ્યા તો નામ છે એનો નાશ છે, મરવાનું છે એ તો મરવાનું જ છે. જો આમને આમ આ ભાજપ સરકાર જો આવી તાનાશાહી કરશે તો આ તો અંગ્રેજોથી વધારે ખરાબ સરકાર કહેવાય. મારું તો એ જ કહેવું છે. આથી તો અંગ્રેજો સારી હતી, એમ અંગ્રેજ સરકાર સારી હતી. ખેડૂતોને ખેતરે જે છે એ આવવા નથી દેવામાં આવતા, કહી રહ્યા છે કે એમની પાસે લાયસન્સ માંગે, 7-12 ને એવું માંગે. અમારી પાસે ગામમાંથી નીકળી તો તમારી પાસે 7-12 છે, લાયસન્સ છે તો જ તમારે આવવાનું. તમારે નાકાવાળો હોય, ઢોર હોય તો એને પાણી પીવડાવવું હોય તો કઈ રીતે અમારે આવવું હોય? જો આવી પરિસ્થિતિ રહે તો અમારી શું હાલત થાય? અમારા આ બધા ગામ અમારી એકને નહીં, આ મિનિમમ મારા ધાર્યા પ્રમાણે આ જમીનની અંદર ઘણા બધા સર્વે નંબર આપે, બધા જ ખેડૂતની આ હાલાકી છે. તો હવે શું આગળ? કારણ કે કામ તો ચાલુ જ છે. કામ ચાલુ થવા જ નથી દેવાનું. પછી ક્યાં વાત છે? પેમેન્ટ પહેલાં પછી જ કામ. તો આજ દી લગી તો ચાલુ જ છે. ચાલુ છે જ નહીં ને. અહીંયા બળજબરીથી કામ કર્યું. આજ એમને કાલે જ સાંજે આજે જ સામાન આટલું બધું પોલીસ પ્રોટેક્શન લાવ્યા અને કામ આજે જ ચાલુ કરાયું છે. કામ બંધ જ રખાવી. અમે અમારે અહીંયા આવો કીધું, કામ નથી જ કરવા દેવાનું. મારી નાખશો, બાકી શું કરવાના? એટલે હજી કેટલાક ટાવરો ઊભા કરવાના બાકી? અહીંયા હજી અમારે 6 થી 7 ટાવર ઊભા કરવાના બાકી છે. ઓકે. હા, શું બેન તમારું નામ? હવારે સવિતાબેન નારાયણભાઈ. હવારે આવડા લોકો કંપની વાળા શું કે તારા કાલ ગામના લોકો આવ્યા હતા, આજ કેમ અત્યાર સુધી કોઈ ન આવ્યા? અત્યાર સુધી કાલ આવ્યા હતા, આજ કેમ કોઈ નથી આવ્યા કે લઈ આય તારા માણસોને? કોઈ એવું કે તમને? કંપની વાળા કે કાલના માણસો કે કાલ આવ્યા, આજ કેમ તારા માણસો કોઈ ન આવ્યા કે? અને
કંપનીવાળાને આ કંપનીવાળાને નથી ખબર પડતી કે આમાં શું બિયારણ નાખ્યું હે ઈ. તો આ પોલીસવાળાને તો ખબર પડે હે ને કે આમાં શું બિયારણ નખાય આ નાખ્યું ખોખી તો એને તો કહેવું પડે ને કે ભાઈ આ બિયારણનો આ ભાવ હે કે આટલા રૂપિયા થાય એને તો ખબર પડે ને ઓલા લોકોને ન ખબર પડતી તો અમને આગળ શું લેવું ઊભું રહેવું જોઈએ અમારું કહેવાનું એ થાય છે કે આગળ ઊભા રહીને અમારું બિયારણ અમારું નુકસાન શું લેવા કરાવે હા પોલીસવાળા એને શું લેવા કરાવવું જોઈએ નુકસાન કંપનીવાળાને નથી ખબર પડતી તો એમને આગળ શું લેવું ઊભું રહેવું જોઈએ નકર એમને કેવું પડે ને કે આ બિયારણનો આટલો ખર્ચો થાય છે અને આ જમીનમાં અત્યારે બિયારણ વાવ્યું છે આનો ઉગી જવા દો અને સુકાવા દો પછી આમાં વાહન નાખીને પછી આ ઊભું કરવાનું કે આનું વળતર આપવાનું જગ્યાએ કામગીરી ચાલુ એમાં મગફળીનું વાવેતર કરી નાખ્યું છે ને એમાં આ વાવેતર કરેલું છે આખીમાં બધાયમાં વાવેતર કરી નાખ્યું બધા પસાર કરે છે ને ટાવર ઊભો કરવાની કામગીરી કરે કરવાનું છે તમે જોજો આગળ તો ઈ પોલીસ વાળાને નથી ખબર પડતી એમને ખેતી નથી તો આ નુકસાન કર્યું તો આ 10 દી 15 દી આ જવા ન દેવાય હુકાવા ન દેવાય એટલે નથી ખબર પડતી કંપની વાળાને નથી ખબર પડતી હા કંપની વાળાને નથી ખબર પડતી કે શું કરી લેવાના હે ખેડૂત શું કરી લેવાના હે નાખો હુંરી નાખો ગાડી પોલીસ આગળ ઉતરીને એમ કે હુંરી ગાડી નાખો શું કરી લેવાના ખેડૂત આવું કોણ કે આ પોલીસ આગળ રહીને કહે છે પોલીસ જ કાલ આવીને આ બધું કરાવરાયું કંપની તો એક નિમિત્ત છે બાકી આ તો બધું સરકાર અને પોલીસ જ કરાવે છે બાકી કંપની તો એક નિમિત્ત છે કાં કંપનીવાળાને મોકલી દો તમે આ બિલ ચૂકવી દો શું કામ તમે આ ઘર્ષણ કરો છો આતે કરીને કારણ કે પૈસા મળી જાય આમાં બધું થાય જ છે કરપ્શન ભ્રષ્ટાચાર ઘણું થાય મારી સામે આવે ડિબેટમાં પ્રાંત સાહેબ હું પોતે એમની હારે ડિબેટ કરું સાહેબ આનું શું છે હાલો મારી ઓફર છે ખુલ્લી અને મારા જાનને જોખમ હોય ને તો હું પ્રાંત સાહેબ પોતે આવે મારી સામે હાલો બોલો શું તમારું નામ નમસ્કાર મારું નામ રાઠોડ સુરેશભાઈ ધનજીભાઈ છે સુરેશભાઈ તમારા ખેતરમાં આવે ટાવર હા મારા ખેતરમાં ટાવર નહીં પણ વીજ તાર આવે છે અને આ મારા દાદાનું જ ખેતર છે 55 નંબર સર્વે નંબર કાલે સાંજે પોલીસવાળા કંપનીવાળા લઈ અને પોલીસવાળાને લઈને આવ્યા હતા અમે કીધું આને કાલે જ પિયત આપેલું છે 2 દિવસ પછી આવજો તો ના માન્યા અને લીલા ઓલામાં પાયેલામાં ટ્રેક્ટર નાખી અને અંતર ખૂંચાડી દીધા છે ટ્રેક્ટર અને ચીલા પાડી દીધા છે સતત આ 3 દિવસ થયા આ 2 દિવસ થયા કામ ચાલુ છે 2 દિવસ થયા વાહન નાખે છે બધી જમીન તોડી નાખી છે હા ફૂલ તાનાશાહી કરે છે આ લોકો વળતર દેવામાં જરાય રાજી નથી અને કાલે અમે કીધું પહેલાં તમે અમને લખાણ કરીને આપો કે પછી તમે નાખો તો કાલે ચોખ્ખી જ ના પાડી કે અમારે હવે લખાણ નથી કરી દેવાનું પહેલાં જે વખતે લખાણ કરી દીધું ટાવરના જે આપણે ફાઉન્ડેશનનું હતું એનું લખાણ કરી દીધું છે એના પણ હજી બિલ બાકી છે બરાબર અને આ લોકો એવું જ કહે છે કે અમારે અત્યારે બિલે નથી બનાવી દેવાનું અને તમને કોઈ મતલબ અગાઉના બિલો નક્કી કરી નાખવામાં આવ્યા છે કે તમને આટલા પૈસા મળવા પાત્ર છે એ પૈસા ચૂકવવામાં નથી આવતા પૈસા ચૂકવવા 7-8 દિવસ પહેલા પ્રાંત અધિકારી છે આપણા મોરબીના એટલે હળવદના એને પણ અહીંયા સાપકડા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી હતી ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમને 7 દિવસની અંદર તમારું જે બાકીનું પેમેન્ટ છે એ પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે જો કે એ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી કારણ કે હળવદ તાલુકાના સાપકડા ગામમાં જે પ્રશ્ન છે અને સાપકડાની બાજુનું કોંઢ ગામ છે એને સુરેન્દ્રનગર જિલ્લો લાગે છે બંને ગામનો સીમાડો એક છે અને આને લાગે છે મોરબી જિલ્લો તો અહીંયા જે વળતર વધારે આપો ને એવો કોઈ વિષય નથી પરંતુ જે નક્કી કરવામાં આવ્યું છે કે તમને આટલું વળતર અમે આપશું તો એ હવે ચૂકવવામાં આવતું નથી ત્યારે કોંઢને એ બાજુ જે છે એ કહી રહ્યા છે કે વળતર વધારો અને યોગ્ય જે માંગ ખેડૂતોની છે એ સંતોષો બીજા એક ખેડૂત આપણી સાથે છે એમની સાથે પણ વાત કરી શું કાકા તમારું નામ ધીરુભાઈ ખીમાભાઈ ધીરુભાઈ ખેતી કરો હો કે પછી આ હમણાંથી તો આ વિરોધમાં જ હો ના વિરોધમાં નહીં આ સાહેબ કંઈ કામમાં ખાવા પીવામાં કંઈ રહેવા જ નથી દેતા આ સાહેબ 2-3 દી છોકરા ભાઈરા પોલીસવાળા થી માંદા પડી ગયા કોઈ પોલીસને ભાઈરા જ નથી એ કે આટલા બધું પપ્પા હું આ બધું આવ્યું કે આમાં 2 દિન તો દાખલ કર્યા બૈરાને છોકરાને બધાને કે આ પોલીસ ભારીને બધા બીવે કે આપણે શું ગુનો કરીને પોલીસ અહીં આવે તો પછી આ નથી વળતર દેતા આમાં પોલીસની કંઈ જરૂર જ નથી સાહેબ પોલીસ જો ન આવે તો અમારે કંઈ કામ કરવા એમને વિરોધ કરવાનો નથી વળતર તમારી જે માંગ છે પોલીસની કોઈ જરૂર નથી તમારી માંગ એ છે કે એમને જ લખીને દીધું કે તમને આટલું વળતર મળવા પાત્ર છે એ વળતર ચૂકવી દે તો તમારે કંઈ વાંધો નથી કામ કંઈ વાંધો ને પોલીસની કંઈ જરૂર નહીં અહીંયા નિરાતે હળવદમાં બીજું કરવાનું કરે તો કંઈ જરૂર જ નથી આપણે તો ખાલી અહીંયા અમારે તો કંપનીવાળાને પાણી પાઈશું અમારા ખેડૂતનું આ જ છે વસ્તુ અમારે તો વારસાઈમાંથી આયલું આવે આવું બધું તો પણ આ તો એમને વળતર દેવું નથી આ છોકરાને બૈરા 2 દિવસ સુરનગર દાખલ કર્યા પોલીસ ભારી
પોલીસ કોઈ ભાઈ જ નથી કે આ પોલીસ આટલી બધી કેમ આવી ધાડા કે આ કેમ આપણે કોઈકના ખૂન ખરાબા કરી નહીં ખાઈને ઘોડે. અમારે તો બધું વળતર આપી દે અને અમારે નુકસાની આપે એટલે અમારે કોઈને કંઈ જરૂર નથી, પ્રાંતની જરૂર નથી, તમારી જરૂર નહીં, કોઈ આમને કોઈ લાવવાની જરૂર નથી. અમે ખેડૂત વસ્તુ જ એવી છે, ખેડૂત જેટલો ભોળો કોઈ નથી ને ખેડૂત જેટલું શોષણ કોઈનું કરતા નથી. ખેડૂતનો જ મરો હોય બધી. જ્યાં જાવ અહીંયા એડમાં જાવ તોય ભલે, ગામમાં જાવ તો ભલે, વાડીએ જાવ તોય ભલે. વાડીએ જાવ ઢોરાઈમાં 2-3 ભેંસું હતી એ વહુકી જાય, પોલીસ આવવા નથી દેતા, લોકો પાણી ન પાવા દેતા. શું કરે? કોણ ન થવા દેતું? પોલીસ આડી ફરે કે લાવો લાયસન્સ લાવો, ના લાયસન્સ કે વાડીઓમાં આવીને લઈને હારે આવી વચ્ચે કીચડ હોય પડી ઠોકાઈ બધું પલળી જાય. ચા જાવ આ કે રસ્તો કે સારો હોય નહીં અમારા ગામડાનો, આ કે રોડ કરી દેતા ને બધું હારે રાખી પોલીસ ને બૈરા છોકરા બધું લાયસન્સ ને બાયસન્સ બધું. હવે એ તો બધું પતે એવું નથી, નકર તો રસ્તા જ ખરાબ હોય, બધા પડી જાય હેઠા પડી શું કરી અને બધું માગે. હવે કેવી રીતે દેવું? આમાં વળતર આપે કે માગવાની જરૂર ને અમારે કોઈ લાવવાના નથી, કોઈ સાહેબોને ના આવે ભલે બધા કરે. જે વળતર નક્કી કરવામાં આવ્યું છે એટલું વળતર તમને મળી જાય તો બીજો કોઈ પ્રશ્ન જ નથી. અમારે તો થાંભલા નાખવા દેવાની મનાઈ નથી. અમારે તો સારું દેશનો વિકાસ થાય તો અમારા ગામનો વિકાસ થવાનો હોય, એમાં એમને કઈ તકલીફ જ નથી. પ્રશ્ન હકીકત આ છે મિત્રો કે ખેડૂતોને અગાઉ નક્કી કરવામાં આવ્યું છે કે તમને આટલું વળતર આપશું. પાવર ગ્રીડે પણ કીધેલું છે, કેટલા ખેડૂતો પાસે લેખિતમાં પણ પડ્યું છે. હવે જે કીધું છે એ ચૂકવવામાં નથી આવતું. પ્રાંત અધિકારીએ કીધું હતું કે આ તમને 7 દિન ચૂકવી દઈશું, પણ હજી ચૂકવવામાં આવતું નથી. એટલે ખેડૂતો જે છે એ વળતર તમે નક્કી કર્યું છે એ આપો એ કહી રહ્યા છે. આ ખેડૂતો ગામના સરપંચ છે, સાપકડા ગામના સરપંચ, આજે ગ્રામસભાનું આયોજન કર્યું હતું અને તમે પણ પોલીસ વડાને એને રજૂઆત કરી છે કોઈ ગ્રામ પંચાયતની મંજૂરી લઈને પછી ગામમાં પોલીસને એને પ્રવેશ કરવો. આમાં હું સાપકડાનો સરપંચ છું અને મેહુલભાઈ આ સરપંચ તરીકે મેં 8 મહિના પહેલાં કલેક્ટરમાં 10 મિટિંગ કરી. 11મી મિટિંગે 1002 રૂપિયા કર્યા. 4 ખૂંટા રહ્યા ને એના અંદરના વળતર ચૂકવવાનું બાયલું કલેક્ટરે ચોખ્ખું કીધું અમારા વિડીયો કે બહાર ખેડૂતના 4 થમથી બહાર કરે કે નહીં એ ખેડૂતને અને પાવર ગ્રીડવાળાને નક્કી કરવાનું ભાવ કેટલા પૈસા લેવાના. હે બીએનપીએચ જગ્યાના 981 રૂપિયા કર્યા. છતાંય અમે પછી મેં કીધું હિસાબ કરીને આપો એક કોલના કેટલા. ત્યારે ફોરેસ્ટવાળા આવ્યા, 3 તારવાળા ગાડીઓ લઈને બધા ભેગા થયા. અમે 8 દી મિટિંગ આવેલી, 8 દાડે સમાધાન થઈ ગયું. સમાધાન પાવર ગ્રીડવાળાએ કર્યું, 18 કોલ ઊભા કરી દીધા. અત્યારે તેથી એવો હિસાબમાં આવતું હતું કે બાગાયત ખેતીવાળાને 52 લાખ રૂપિયા આવે અને આ ફાલતુ ખેતરવાળાને બધા વળતરના નુકસાનની વધુ આપી અને સાપકડાની અંદર અડાણીનો પ્લાન આવ્યો કે નહીં. હે એટલે સાપકડાની અંદર ગુજરાત આખામાં વધારેમાં વધારે નુકસાન સાપકડા ગ્રામ પંચાયતને નુકસાન છે. ગ્રામ પંચાયત સાપકડા હજી આ લાઈન પૂરી થઈ જાય કે નહીં પાવર ગ્રીડની તે પછી 12 લાઈન બીજી આવે. બધેથી પાવર લાઈન ભેગો કરે તો આ લાઈનમાં જાય ને પાવર. આ તો ખાલી થાંભલામાં જ પાવર વગર તો હાલવાનું નથી. હવે બધો પાવર ભેગો થાય એટલે સાપકડાના મોરબી જિલ્લાની અંદર સાપકડાની જમીન રહીને 3rd ક્લાસ થઈ ગઈ. જે કિંમત રહીને સાપકડા ખેડૂત રહ્યા કે નહીં અત્યારે મોરબી જિલ્લાની અંદર સારામાં સારું સાપકડા હતું પણ એની જગ્યાએ 3rd ક્લાસ થઈ ગયું સાપકડા. એટલે અમારે કોઈ ખેડૂતને વાંધો નથી, એક પણ પોલીસની જરૂર નથી, અડાણીવાળાની જરૂર નથી. અમને જે આપ્યું છે 4 જણા ને તેથી મેં લેટર લખાયા હતા, 4 જણાને લેટર આપ્યા પછી બીજા કંઈને આપતા નથી. 4 જણાને લેટર આપ્યા કે નહીં એટલાના વળતર ચૂકવી દે અને અઠવાડિયામાં થાંભલા ઊભા કરી દે બધા ખેડૂત. અમે મદદ કરી પણ એ વળતર વધારે આપો કે આ કી નહીં, જે નુકસાની કરો એ આપો. અમને કીધું છે કે જે બાગાયત વગરના ને 35 થી 40 42 લાખ આવશે અને બાગાયત વાળાને 52 લાખ આવશે. તો બાગાયત વાળાને 52 લાખ દઈ દે, ડાયરી વાળાને આ ખેડૂતને 42 લાખ દઈ દે. આજ હું ખેડૂતને કહી દઉં સરપંચ તરીકે બધા કરો હંકેલા ને પૈસા આપી દો. આમને પૈસા જ નથી આપવા. 12 મહિના થયા પગથિયા ગણાવે. અમે હમણે પ્રાંત અધિકારી આગળ 6 વખત ગયા. પ્રાંત અધિકારીનો મારા આગળ લેટર પડ્યો કે 7 દિવસની અંદર 7 દિવસ તમે આજ તમે રજૂઆત કરી, શું હતી આજ રજૂઆત? આજ મેં રજૂઆત કરી, ફોન કર્યો. મેં કીધું દિવસ 7 પંચાયતના લેટર પેડ ઉપર તમે લેખિતમાં રજૂઆત લેટર પેડ ઉપર બધે 10 ઠેકાણે નકલું રવાના કરી છે લખીને કે ગામની અંદર હેલિકોપ્ટરથી ખોડો ગમે એને ખોડો 4 થંભ વચ્ચે થાંભલા ઊભા કરવા હોય ને તો ઉપરથી કોઈ ખેડૂતના મંજૂરી ગ્રામ પંચાયતની અને ખેડૂતની મંજૂરી વગર કોઈ રસ્તા પાડવા નહીં, કોઈ રસ્તાની અંદર જવું નહીં ખેડૂતને. પણ તમને એવું લાગે તમારે રજૂઆત નહીં કર્યું સાંભળે કોઈ સાંભળતું જ નથી. ત્યારે જ આ ખેડૂત આટલા હેરાન થાય ને બરોબર 12:30 ચાલુ કરે, સાંજના 4 વાગે હમણાં બધું વીખી જાય છે. ખરાબ બપોરે જ હેરાન કરે, ખરાબ બપોરે તો કોઈ આવી ન શકે. એટલે અમે મેહુલભાઈ આ અત્યારે અમારું ગામ રહ્યું કે નહીં
મેન્ટેલ થઈ ગયું આખું ગામ. આખું તમને કહી દઉં કે 1.5 વર્ષથી આ મુદ્દો હાલે છે. 1.5 વર્ષ સુધી રોજ ખેડૂત ભેગા થાય, બીજો ધંધો હોય કે ન હોય છોકરા પાસે. એટલે અમને વળતર કલેક્ટર સાહેબે, ઝવેરી સાહેબે જે ઓર્ડર કર્યો કે નહીં એ વળતર ચૂકવી દે એટલે અમારે કોઈ વાંધો જ નથી. હવે એમાંથી કે ઓછું કરો એમ કે. ઓકે, તો આ મિત્રો અત્યારે આપણે સાપકડા ગામે છીએ ને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. આ ખેડૂતનું ખેતર છે અને આ જે આ ખેતર છે, આ ખેતરમાં અત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. મગફળી જે છે એ વાવી છે અને આ જે છે આ રીતના ટાવરો ઊભા કરવાની જે પોલ છે એ પોલ ઊભા કરવાની જે કામગીરી છે એ કરી રહ્યા છે. આ ખેડૂતના ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે. મગફળી ખેતરમાં વાવી દીધા પછી ખેડૂતો એને પાણી પાયું છે ને એના વચ્ચે આ તમે બધું જોઈ રહ્યા છો કે આ જેસીબી હોય કે ટ્રેક્ટર હોય કે એ બધું જે છે એ પસાર જે છે એ કરી રહ્યા છે. અને આ બાજુ તમે જુઓ, આ બાજુ આ જે કંઈ વીજ પોલ ઊભો કરે છે તો એનો જે સામાન છે એ પણ આ ખેડૂતના ખેતરમાં વાયેલું છે. અહીંયા મગફળીનો પાક વાયેલો છે ખેડૂતોએ. અને હમણાં ખેડૂતોએ આપણે એમની સાથે વાત કરી ત્યારે પણ એમને કીધું કે અમે એમને કીધું કે પાણી એક પહી દીધું છે તો 2-3 દી પછી તમે જે છે અહીંયા સામાન નહીં નાખજો, પરંતુ એવું કંઈ જે છે એ કહી રહ્યા છે કે પાવર ગ્રીડના જે લોકો છે એને કરવું નથી ને પોલીસના જોરે ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક જે છે એ કામગીરી કરવા. એક વાત એ પણ છે કે પત્રકારોને આવે એટલે ખેડૂતોને જે છે અહીંયા સુધી ખેતર સુધી આવવા દે છે, બાકી ખેડૂતોને આગળથી જ જે 1.5 કિલોમીટર આગળથી જ પોલીસના જે તાળા ઉતારી દીધા છે ત્યાંથી જ ખેડૂતોને અટકાવી દેવામાં આવે છે. આ બાજુ તમે આ પણ જુઓ અને તેની સાથે એક રસ્તો આખો પાડી દીધો છે, ચીલો પાડી દીધો. આપણે એ પણ એક બતાવીએ કે ખેડૂતના ખેતર વચ્ચે જે છે મગફળીનો પાક વાયેલો છે ને મગફળીના પાક વચ્ચે જે છે એ આ લોકોએ ચીલો આખો પાડી દીધો. હવે કારણ કે આ કેટલું બધું ખેડૂતો જે છે એ વાયુ હોય ખેડૂતોએ. આ તમે જુઓ અહીંયા આ બાજુ આ બતાવીએ કે અહીંયા આગળ જે છે મિત્રો ખેડૂતોના ખેતરમાં આ રીતના આખા જે છે એ ચીલા પાડી દેવામાં આવ્યા છે કે કંઈ વસ્તુને સામાનની જે છે એ લાવવામાં આવતો હોય તેની સાથે સામે જે છે એ બધો સામાન ઉતારે ને ત્યાંથી પછી જે છે એ ખેડૂતના ખેતરમાં લાવવામાં આવે છે. આ બાજુ પણ તમે જુઓ છો. એટલે ખેડૂતો કહી દે છે કે વાવણી કરી નાખ્યા પછી અને પાણી પાઈ દીધા પછી પણ જે છે એ આ લોકો પોલીસને જોરે જે છે એ તાનાશાહી કરી રહ્યા છે અને ખેડૂતો લાચાર છે. ખેડૂતોનું અત્યારે સાંભળવાવાળું કોઈ છે નહીં. ખેડૂતો હમણાં જેવા અહીંયાથી પત્રકારો જશે એટલે તરત જ ખેડૂતોને વળી પાછા ખેતરમાંથી દૂર કરવામાં આવશે. એટલે આ બધી પરિસ્થિતિ હળવદની છે. આ મોરબી જિલ્લાનું હળવદ છે ને અહીંયા જે છે એ આખી પરિસ્થિતિ છે મિત્રો.